રીછ અને વાંદરાઓ ભોલા સ્વભાવના નિખાલસતાથી પ્રભુને કહે, મહારાજ કાલ યુદ્ધ શરૂ થાય અને રાવણનો વિનાશ થાય તો આવા મુકુટ, આભૂષણો એવું બધું અમને મળશે. બોલે ચોક્કસ તમને પહેરાવવામાં આવશે. ભગવાન વિનોદ કરતા હતા. આ બાજુ અંગદે રાવણને કહ્યું કે રાવણ, હવે તો સમજ, મેં મારા હાથ ધરતી ઉપર પછાડ્યા ત્યાં તું ગાદી ઉપરથી નીચે આવ્યો. આ હાથ હું તારા મસ્તક ઉપર કે આ બધા બેઠા એના માથા ઉપર જો પ્રહાર કરું તો તમારું શું થાય? રાક્ષસોએ કહ્યું, મહેરબાની કરીને પ્રયોગ ન કરશો. આખી સભામાં ભયનું વાતાવરણ છે. રાવણ પછી જેમ તેમ બોલવા લાગ્યો છે. અંગદે રાવણને કહ્યું, હમણાં હું તને મારી નાખું, પણ તને મારીને શું ફાયદો? આ જગતમાં અંગદ કહે 14 જણા જીવતા મરેલા છે. જીવતા મરેલા. કૌલ, કામવશ, અતિ ભોગમાં ડૂબેલો મરેલો. આપણા દેશની સંસ્કૃતિમાં ભોગ પરાયણ માણસ ઉપર હથિયાર ઉપાડવાની મનાઈ છે. એને શું મારવાનું? એ મરેલો છે. પ્રપણ લોભી માણસ જીવતા મરેલો છે. મૂઢ માણસ જીવતા મરેલો છે. કૌલ, કામ, બસ, કૃપણ, વિમૂઢ, અતિ દરિદ્ર. દ્રષ્ટિનો, વાણીનો, વિચારનો, સંકલ્પનો, શુભ ભાવનાઓનો પણ જે કંગાળ હોય, મરેલો. અતિ બૂઢા, અત્યંત વૃદ્ધ, જેને પોતાની કાયા પછી બોજ બની જાય, મરેલો. સદા રોગવશ, 24 કલાક રોગમાં પીડિત, મૃત્યુ પામેલો. સંતત ક્રોધી, સતત ગુસ્સામાં રહેનારો, જીવતા મરેલો. વિષ્ણુ વિમુખ, ભગવાન હરિનો વિરોધી, મરેલો. શ્રુતિ સંત વિરોધી, શ્રુતિ યાની વેદ અને સંતનો વિરોધ કરનારો, મરેલો. તનુ પોષક, મરેલો. બીજાની નિંદા કરનારો, મરેલો. અને પાપમાં ડૂબેલો, પાપની ખાણ. આ 14 જણા જગતમાં રાવણ મરેલા છે. આમાં તારામાં બધું જ લગભગ લાગુ પડે છે. મારે તને મારીને શું કરવું? મરેલાને મારવામાં મનુષ્ય નહીં, નહીતર હમણાં હું તને અહીં જ વાત પૂરી કરું, પણ એમાં શોભા નહીં. ખેર, રાવણની સભામાં છેલ્લો પ્રયોગ જે અંગદનો પ્રસિદ્ધ પ્રયોગ છે. અંગદે રાવણને નિમંત્રણ આપ્યું કે તારી સભામાં હું મારો પગ પધરાવીને ઉભો છું. આ સભામાંથી મારો ચરણ જો કોઈ ઊંચો કરી આપે, હટાવી આપે, તો ફિર હી રામ સીતા મેં હારી. રામ પાછા ફરી જાય, હું સીતાજીને હારી જાઉં. આવો જુગાર ખેલ્યો. ઘણા માણસો એમ કહે કે અંગદને કયો અધિકાર સીતાજીને જુગારમાં મૂકવાનો? અરે રામ ભક્ત છે, પરિપૂર્ણ નિષ્ઠા જેની હોય એ ખુદ ભગવાનને જુગારમાં મૂકી દે. એક પરમ વિશ્વાસનો આ પ્રયોગ હતો. પણ પછી સમાધાન માટે મહાપુરુષો જુદા જુદા અર્થો કાઢે કે અંગદે એમ કહેલું કે જો મારો પગ કોઈ ઊંચો કરી આપે તો ફિર હી રામ સીતા, રામ અને સીતા પાછા ફરી જાય ને મેં હારી, હું હારી જાઉં. અથવા તો હું તો જ હારું, જો રામ સીતાની કૃપા મારા ઉપરથી ફરે તો જ હું હારું, નહીતર હું હારું નહીં, મારો પરાજય થાય નહીં. પણ વધારે સારી વાત તો એ લાગે છે, વિશ્વાસનું અહીંયા દર્શન છે. ભગવત ભક્તને પોતાના માલિક ઉપરની પૂર્ણ નિષ્ઠા અહીંયા દર્શાવી છે. ચરણ પધરાવતા અંગદે નિમંત્રણ આપ્યું, ઉઠો. રાવણે સૈનિકોને કહ્યું, ઉભા થાવ, એનો પગ પકડીને પછાડી દો. રાક્ષસો વિચાર કરે આમને તો હુકમ જ કરવો, આપણે એનો પગ પકડીએ એટલે નમવું પડે, નમીએ એટલે જો પીઠ ઉપર એક જ મુષ્ટિકાનો પ્રહાર કરશે તો એને ઘણું સરળ પડશે. ભયભીત રાક્ષસો રાવણની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે નહીં. ડરતા ડરતા આવે, અંગદનો પગ પકડે, ખેંચે, પણ ભૂમિ ઉપરથી અંગદ પગ હટતો નથી. મેઘનાદ આવ્યો, મેઘનાદે ઘણી કોશિશ કરી, પણ ભૂમિ ન છાંડત કપિચરણ, દેખત રેપુ મદ ભાગ. ધરતી ઉપરથી અંગદનો પગ ઊંચો થતો નથી. સંતો, અમુક સંતો કહે નહીં ઊંચો થતો નહીં, એમ નહીં, ધરતી અંગદના પગને ઊંચો થવા દેતી નથી. ભૂમિ ન છાંડત કપિચરણ, ધરતી અંગદના પગને પકડી રાખે છે. કારણ કે ધરતીને ચિંતા થઈ, મારી પુત્રી સીતાને અંગદે જુગારમાં મોકલી છે, જો આના પગને ઊંચો થવા દઈશ તો કદાચ મારી સીતા હારશે. એટલે ભૂમિ ન છાંડત કપિચરણ, તેથી દેખત રીપુ મદ ભાગ. દુશ્મનના મદ ઉતરવા લાગ્યા. કોટ વિઘન કૌ સંત કહ તદપી નીતિ નહીં ત્યાગ. ગમે તેટલા વિઘ્નો સંતને આવે, પણ જેમ નીતિ ન છોડે એમ અંગદનો પગ હટતો નથી. રાક્ષસો બધા તેજ હિત થઈને બેસવા લાગ્યા. રાવણે અંગદે પડકાર કર્યો. રાવણને કહ્યું, તું આવ. 20 ભુજાવાળો માનવી ઉભો થયો અને ધીમે ધીમે અંગદની પાસે જઈને જ્યાં નમી અને પગને પકડવા જાય, અંગદે પગ હટાયો નહીં, वो तो એમ નમ. શિવજીએ કહ્યું, ભવાની, ભગવત ભક્તનું પણ કેમ તૂટે?
તુલસીદાસજી કહે છે પગ એમનેમ છે. રાવણ નમીન જ્યાં પગને લેવા જાય ત્યાં અંગદ બોલ્યો કે જેમ મને તમે નમસ્કાર કરો છો આવી રીતે જો એકવાર રામને નમસ્કાર કરો તો તમે ધન્ય બની જાઓ, પરમાત્મા તમને કૃતાર્થ કરી દે. આ વાત સાંભળતા રાવણ સહન ન કરી શક્યો, પાછો ફરી ગયો. અંગદની ઈચ્છા એવી રહી કે રાવણ મારો પગ ઊંચો તો નહીં કરી શકે, પણ મારે એને પ્રયાસ કરવા દેવો નથી. કારણ કે રાવણ પગ ઊંચો કરવાનો પ્રયાસ કરે અને પછી ઊંચો ન કરી શકે તો એ મારા દ્વારા પરાજિત થયો ગણાય. અને મારા દ્વારા પરાજિત થયેલો રાવણ પછી રામની સામે યુદ્ધે ચડે અને રામ એને મારે તો ભગવાન રામનું ગૌરવ એટલું બધું નહીં વધે. લોકો એમ કે છે કે એમાં શું, અંગદના પગ નહોતો ઊંચો કરી શક્યો એવા રાવણને રામે માર્યો, તેમાં કઈ બહુ મોટું કામ ન કહેવાય. ભગવાનના ગૌરવને દિવ્ય બનાવવા માટે રામ જયારે રાવણને મારે ત્યારે તો જગતમાં આમ ગર્જના થવી જોઈએ, મારા પ્રભુનું ગૌરવ વધવું જોઈએ. એટલે ભગવત ભક્ત યુક્તિ કરે છે. રાવણ નિસ્તેજ થઈને વૈરાગ્ય વગરનો સંન્યાસી જેમ ઝાંખો લાગે એમ ગાદી ઉપર બેસી ગયો છે, જેમ તેમ બોલવા લાગ્યો છે. અંગદે કહ્યું રાવણ મને એમ લાગે છે તારો મારો મુકાબલો લંકાના રણાંગણમાં થશે, હવે તું સમજી શકે એમ નથી, તને સન્નિપાત લાગુ પડ્યો છે, ખેર આપણે લંકાના રણાંગણમાં મળીશું. આમ કહીને અંગદ રાવણ દરબારમાંથી વિદાય લે છે. આખા સમાજમાં એક ભય અને આતંકનું વાતાવરણ. પ્રભુના ચરણારવિંદમાં અંગદે વંદન કર્યા. ભગવાન રામજી અંગદને પૂછ્યું, અંગદ બોલે મહારાજ યુદ્ધ અનિવાર્ય છે, આપણે લડવું પડશે. રાવણ હવે સમજી શકે એવી સ્થિતિ નથી, એને ઔષધ લાગુ પડશે. યુદ્ધનો નિર્ણય લેવાયો. ભગવાન રામજી અંગદને પૂછ્યું, અંગદ એક પ્રશ્ન થાય, લંકાના દરબારમાંથી તમે 4 મુકુટ કઈ રીતે મોકલ્યા? બોલે પ્રભુ રાવણ આવી રીતે બોલવા લાગ્યો, મારાથી સહન ન થયું, મેં ધરતી ઉપર થપાટ મારી, બધા નીચે પડ્યા, એમાંથી મેં 4 મુકુટ લઈ લીધા. પણ પ્રભુ આ મુકુટ નથી, આ 4 ગુણ છે, સામ દામ અરુદંડ વિભેદા નૃપ ઉર કહત હે વેદા. 4 ગુણો નીતિ ધર્મના ચરણે તમારા શરણમાં આવ્યા છે મહારાજ. રાવણ હવે આને રાખી શકે નહીં અને એનામાંથી લઈને મેં આપના ચરણમાં મોકલી આપ્યા છે. યુદ્ધનો નિર્ણય લેવાયો. રામાયણના મત પ્રમાણે રામજીની સેનાને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. 4 ટુકડીને, કારણ કે લંકાના 4 દરવાજા હતા, 4 ટુકડીને યોગ્ય નાયકો આપવામાં આવ્યા છે. બીજા દિવસનો સૂર્યોદય થાય છે, હાથમાં નખ, જે આંગળીના હોય તે, દાંત, વૃક્ષોની ડાળીઓ, પથ્થર, પહાડ, ચટ્ટાન, આ બધું લઈને અને સૌ કરતા શ્રેષ્ઠ પ્રભુની કૃપા અને એની દ્રષ્ટિ પામીને રામજીની સેનાએ લંકાના ગઢને ઘેરી લીધો છે. સૂર્યવંશની સેના અંધકારની સત્તાનો નાશ કરવા માટે નિશિચર વંશીઓના ઉપર યુદ્ધની ઘોષણા કરે છે. એક બાજુ રામજીનો જય જયકાર, લક્ષ્મણજીનો, કપિપતિ, સુગ્રીવ, જામવંત, અંગદ અને હનુમંતજીનો જય જયકાર થાય છે, વિભીષણજીનો જય જયકાર થાય. બીજી બાજુ લંકાના ગઢની અંદર રાવણનો જયઘોષ થવા લાગ્યો. હુકમ થઈ ગયો છે, ભીષણ શસ્ત્રો લઈ રાક્ષસો લંકાના ગઢની પાછળ સંતાઈને યુદ્ધનો ભયંકર આરંભ થયો છે. ગઢના કંગરા ઉપર રાક્ષસો ઉપરથી પ્રહાર કરે, નીચેથી રીંછ અને વાંદરાઓ પ્રહાર કરે. ભયંકર યુદ્ધ થયું છે. રામાયણમાં એમ લખ્યું છે, પહેલે દિવસે અડધી સેના નાશ પામે છે. સંધ્યાના સમયે રાવણે સરસેનાપતિને પૂછ્યું, શું થયું? બોલે આધા કટક આજે ખલાસ. રાવણ થોડો ગભરાયો છે. રાવણના પુત્ર ઇન્દ્રજીતે કહ્યું, પિતાજી ચિંતા નહીં કરશો, હું આવતીકાલે લંકાના રણાંગણમાં દ્વાર ખોલીને જઈશ અને હું જોઈ લઈશ તપસ્વીમાં કેટલી તાકાત છે. ઇન્દ્રજીતમાં ઘણી શક્તિ છે. ઇન્દ્રજીત રથ લઈ વિપુલ શસ્ત્ર ભંડાર સાથે રાખી અને સૈનિકોને લઈને રણાંગણમાં ખુલ્લો આવ્યો છે. ક્યાં છે તપસ્વી? ક્યાં છે ભીરુ વિભૂષણ? ક્યાં છે લંકા દહન કરનાર? ક્યાં છે અંગદ? આજ આશા રાખું કોઈ રણ મેદાન છોડીને જતા નહીં રહે, એમ ગર્જના કરતો કરતો ઇન્દ્રજીત આવ્યો છે. બહુ ભયંકર યુદ્ધ ઇન્દ્રજીતે કર્યું છે. રામાયણમાં તો પ્રસંગ છે, ભગવાન રામ ઇન્દ્રજીતની સામે લડવા ગયા તો રણરંગની શોભાને વધારવા માટે ઇન્દ્રજીતે પ્રભુને જયારે બાણ ફટકારી નાગપાશમાં બાંધ્યા ત્યારે ભગવાન બંધાઈ ગયા. રણની શોભા વધારવા માટે. બાકી પ્રભુને કોણ બાંધી શકે? જેના નામના સ્મરણથી ભવબંધન તૂટે એને કોણ બાંધી શકે? પછી તો
નારદજીએ ગરુડજીને મોકલ્યા છે. ગરુડજી ભગવાનની ચારે બાજુના નાગ અવરુથને ખાય પ્રભુને મુક્ત કરે છે. સુંદર અદભુત લીલા પ્રભુ કરે છે. આમ ઇન્દ્રજીત ઘણો શક્તિશાળી સાબિત થયો. અનેક રાક્ષસ, રીછ અને વાંદરાઓને એમણે માર્યા છે. બીજા દિવસનું યુદ્ધ પૂરું થાય. ખૂબ જ સંહાર બંને પક્ષે, ઘણી જ ખુવારી. ભગવાન રામ સંધ્યાના સમયે જયારે યુદ્ધ વિરામ થાય ત્યારે ઘાયલ સૈનિકોની તલાશી લે, ઘાયલના મસ્તક ઉપર હાથ ફેરવે, બધાને મળે. આમ છેલ્લે બધી ચર્ચા થાય. ભીષણ બંને બાજુ ભયંકરતા હતી. અને પછીના દિવસે જયારે ફરીવાર ઇન્દ્રજીતનું યુદ્ધ શરૂ થયું છે, ખૂબ લડે છે, ખૂબ માયા કરે છે, બલબલા એની સામે ત્રાસી જાય છે. લક્ષ્મણજી ઉભા થયા છે, ધનુષ બાણ લઈ, અને લક્ષ્મણજી ઇન્દ્રજીતની સામે યુદ્ધે ચડે છે. ભીષણ સંગ્રામ છેડાયો છે. ઇન્દ્રજીતને લક્ષ્મણજીએ મૂર્છિત કર્યો. ઇન્દ્રજીત સમજી ગયો કે આ શક્તિની સાથે બહુ રમત કરવા જેવું નથી, આ ભયંકર તાકાત છે. અને રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ, સંધ્યાનો સમય હતો. ઇન્દ્રજીતે વીરઘાતીની સાંગ, એક ભયંકર શસ્ત્ર પોતાના નિશંગમાંથી ખેંચ્યું. અનિવાર્ય સંજોગમાં વપરાતું એ શસ્ત્ર લક્ષ્મણજીની છાતીનું લક્ષ્ય લીધું. મહાત્માઓ કહે છે ઇન્દ્રજીતે જયારે બાણ ચડાવ્યું છે ત્યારે અયોધ્યામાં, કૌશલ્યામાં સુમિત્રા, ઉર્મિલા, કૈકયંબા, નંદીગ્રામમાં ભરતજી, સુબેલની તળેટીમાં ભગવાન રામ અને અશોક વાટિકામાં શ્રી સીતાજી આટલાને અપશુકન થયા. વાતાવરણ જરાક ભયભીત હતું. બરાબર લક્ષ્ય જોઈને જે પ્રહાર કર્યો છે શક્તિનો લક્ષ્મણજીના ઉપર, તેજ પુંજ લક્ષ્મણ ઉર લાગી. એ શક્તિ છાતીમાં લાગતા રામ કઈ જગદાધાર શેષાવતાર લક્ષ્મણજી ધરતી ઉપર મૂર્છિત થઈ ગયા. ઇન્દ્રજીતનો વિજય થયો. થોડા સમય માટે ઘણો સફળ થયો. એને એમ થયું કે લક્ષ્મણજીને ઊંચકી રથમાં નાખીને લંકામાં પૂરી દઈએ તાકી આ શક્તિ બેઠી ન થઈ શકે. સૈનિકોને સૂચના આપી, બધા કોશિશ કરે છે લક્ષ્મણજીને ઊંચકવાની, પણ એક રજકણના સમાન બ્રહ્માંડને પોતાના મસ્તક ઉપર ધરતીને ધારણ કરનારા એ શેષાવતારને રાક્ષસ કેમ ઊંચકી શકે? ઊંચકી શક્યા નહીં. ઘણી કોશિશ કરી. લક્ષ્મણજી મૂર્છિત છે. યુદ્ધ સમાપન થયું છે આજનું. હનુમાનજી છેલ્લી દ્રષ્ટિ રણાંગણમાં કરે છે. કોઈ અમારો સૈનિક ક્યાંય પડ્યો નથી ને? એમાં હનુમાનજીએ જોયું લક્ષ્મણજી મૂર્છિત છે. રાક્ષસો એને ઊંચકવાની કોશિશ કરે. હનુમાનજીમાં રોષ ભરાયો અને દોડ્યા છે. ઇન્દ્રજીત! ઇન્દ્રજીતે હનુમાનજીની ગર્જના સાંભળી સૈનિકોને કહ્યું, ભાગો હનુમાન. અને એ ગભરાયેલા રાક્ષસો ભાગે છે. હનુમાનજીના નેત્રો લાલ થયા. ઇન્દ્રજીત, આજ મારો ઈશ્વર જો મૂર્છામાં ન હોત તો હું તને તારા ઘરમાંથી કાઢીને મારી નાખત, પણ હું જોઈ લઈશ તને. જેમ બાળક ગુલાબનું ફૂલ સહજ ઉંચકી લે એમ રામ કહીને હનુમાનજીએ જગદાધારને ઉંચકી લીધા. રથમાં બેઠેલો ઇન્દ્રજીત હાથ પછાડવા લાગ્યો. ધિક્કાર છે અમારી શક્તિને, આટલા થયા તો એ ઊંચો નહોતો થતો, એને હનુમાને આમ ઉંચકી લીધા. રાક્ષસનો સંતાન જતું રહ્યું. સેનાપતિ સુગ્રીવને પૂછ્યું છે, સુગ્રીવ, હા પ્રભુ, લક્ષ્મણ ક્યાં છે? હજુ કેમ ના આવ્યો લખન? ભગવાનના પ્રશ્નમાં ચિંતા હતી. ઘણું મોડું થયું સુગ્રીવ, તલાશ કરો. આમ જ્યાં વાતચીત થાય છે એટલી ક્ષણોમાં તો હનુમાનજી લક્ષ્મણજીને લઈ આવ્યા છે. પ્રભુના ચરણારવિંદમાં સુવડાવી દીધા. મારુતિ, હા પ્રભુ. લક્ષ્મણજી મૂર્છિત છે. ઇન્દ્રજીતે બાણ માર્યું છે. મહારાજ ઊંચકી શક્યો નહીં, નહીતર એ રાક્ષસો લક્ષ્મણજીને લંકામાં લઈ જવા માંગતા હતા. મારી જવાબદારી થઈ ગઈ આપના પાસે પહોંચાડવા, નહીતર પ્રભુ માફ કરજો, આજ હું રાવણના પુત્રને રહેવા ન દે. શરીર કાંપવા લાગ્યું છે. પ્રભુના નેત્રો સજળ બન્યા છે. લખનની મૂર્છા જોઈ શકાય નહીં. કપિકુલ થોડું ઉદાસ બની ગયું. બડે બુદ્ધિમાન જામવંતજી, બડે મનોવૈજ્ઞાનિક જી હૈ. એને એમ થયું કે આ અત્યારની જે સ્થિતિ શરૂ થઈ ગઈ છે, આમ બધા જો ઉદાસ બની જશે તો આવતીકાલે આ બધા સૈનિકોને યુદ્ધ માટે માનસિક રીતે તૈયાર કરવા મુશ્કેલ પડશે. એટલે જાણે કશું નથી બન્યું એમ આનો ઉપાય થઈ શકે છે એમ સહજ રીતે જામવંતજીએ કહ્યું, મહારાજ, લંકાની અંદર સુષાણ નામનો એક વૈદ છે, એમને જો આપણે અહીંયા બોલાવીએ તો
એ કંઈક આમાં ઉપચાર કરી શકે પ્રભુ. લંકા કોણ જાય? હનુમાનજી કહ્યું મહારાજ મને હુકમ કરો, મેં જાઉં. જા બાપ. હનુમાનજી લંકામાં વૈદને લેવા ગયા છે. રાત્રિનો સમય છે. રામાયણમાં એમ લખ્યું, વૈદને લેવા ગયા. હનુમાનજી વિચાર કર્યો કે વૈદને હું જગાડું તો કદાચ મને જોતા જ ડરી જાય કે હનુમાન, અને ડરીને બૂમો પાડવા માંડે તો રાક્ષસો ભેગા થાય. રાક્ષસો ભેગા થાય તો મારે લડવું પડે. લડું તો પછી કેટલો સમય જાય એ કઈ નક્કી ન કહેવાય. અત્યારે લક્ષ્મણજી મુશ્કેલ પરિસ્થિતિમાં છે, એટલે ઉતાવળ છે. તેથી કહે છે હનુમાનજી મહારાજ સુષેણનું આખું મકાન ઉપાડ્યું. હનુમાનજી તો રુદ્ર અવતાર છે. બહેનો જેમ તાવડીની અંદર રોટલીને આમથી આમ જે સહજ રીતે કરી શકે એટલી સહજતાથી આખા બ્રહ્માંડને હનુમાનજી આમથી આમ કરી નાખે. આટલી જે શક્તિ ધરાવે છે. એને સુષાણનું મકાન લેવું એ કે બહુ મોટી વાત નથી. અમુક મહાત્માઓ એમ કહે કે આખું મકાન ઉપાડ્યું એનું કારણ એ પણ હોઈ શકે, હનુમાનજીને એમ થયું હશે કે વૈદને જગાડું ને એને હું લઈ જાઉં અને એ ઉતાવળમાં મારી સાથે આવે, પછી ત્યાં લક્ષ્મણજીને તપાસ્યા પછી એમ કહે કે દવા ઘરે રહી ગઈ, જે દવા જોઈએ કબાટમાં રહી ગઈ, તો વળી મારે બીજો ધક્કો થાય. એના કરતા આખું ઘર જ લઈ જાઉં, જે કબાટમાં દવા હોય એ ખોલીને સીધી ચાલુ કરે, ધક્કા વધારે ખાવાના. પણ ઘણા લોકો એમ કહે કે હનુમાનજી આખું મકાન લંકામાંથી ઉપાડ્યું હોય તો જેને ભાગીદારીમાં દિવાલ હશે એનું, ત્યાં ભાગીદારીમાં તો હશે ને દિવાલો, વચ્ચેથી આખું ઉપડી જાય તો એને તો બધાના દરવાજા થઈ ગયા ને જેના બાજુમાં ઘર હશે. એક સંતે કહ્યું કે ઘર સહિત હનુમાનજી લઈ ગયા એનો અર્થ એમ પણ હોઈ શકે, રૂઢપ્રયોગ હોય કદાચ. આપણે લગ્નમાં જઈએ, કોઈ પ્રસંગે જઈએ, આપણા પાડોશી કંઈક બીજા પ્રસંગે ગયા હોય, લગ્ન પૂરા કરીને આપણે આવીએ, પાડોશીઓ પણ આવી જાય, પછી પાડોશી આપણને પૂછે કે લગ્ન કરી આવ્યા? આપણે કહીએ હા. કોણ કોણ ગયા હતા? આપણે નથી કહેતા આખું ઘર. આખું ઘર એટલે ગાદલાન ગોદલાન પટારાઓને એ બધું નહીં. આખું ઘર એટલે ઘરના જેટલા સદસ્યો હતા એ અમે ગયા હતા. પણ આપણે બોલીએ છીએ અમે આખું ઘર ગયા હતા. કદાચ એમ પણ હોઈ શકે કે સુષેણે હનુમાનજીને પ્રાર્થના કરીએ છે કે પ્રભુ હું તો આવું, મને તો રામ દર્શન થાય, પણ મારા કુટુંબને કે દિવસે રામ દર્શન થશે. મહારાજ રામજી તો લંકામાં નહીં આવે કારણ કે એમને વ્રત છે, અને અમે વૈદો અમારે કઈ શસ્ત્રો લઈને રણાંગણમાં તો અવાય નહીં, અમારા કુટુંબને કે દિવસે દર્શન થશે. માટે પ્રભુ બધાને લઈ લો, મારા પરિવારને રામ દર્શન થાય. કદાચ આ અર્થમાં કુટુંબ સહિત ભવન સહિત યાની ઘર સહિત હોય. હનુમાનજી મહારાજ સુષેણને હાજર કરે છે રામ પાસે. ભગવાનને ચરણે વંદન કરી સુષેણે લક્ષ્મણજીને જોયા. ભગવાન સુષેણને કહે છે આપ જલ્દી ઉપચાર કરો. ત્રિભુવનને મારીને બેઠું કરે છે બ્રહ્મ. ઉમા જેની ઈચ્છાથી કાળ મરી જાય એ પરમાત્મા આજ એક માનવ લીલા કરે છે. સુષેણે લક્ષ્મણજીને જોઈ અને કહા નામ ગિરી ઔષધિ જાપ પવન સુત લયન. પર્વત સંજીવની ઔષધિ લાવવાની છે, અને મહારાજ સંજીવની ઔષધિ જો સવાર પહેલા આવે, સૂર્યોદય થતા પહેલા આવે તો જ ઔષધિ અસર કરશે અને લક્ષ્મણજીને બેઠા કરી શકાય. બાકી પછી આ વસ્તુ મારા કાબુમાં નથી. તમે કોઈને મોકલો, સંજીવની લઈ આવે. હવે કોણ લેવા જાય? હનુમાનજી મહારાજનું નામ આપ્યું, હનુમાનજી જાય. ભગવાને હનુમાનજીની સામે જોયું, મારુતિ જા બાપ, સંજીવની લઈને સૂર્યોદય પહેલા આવજે. હનુમાનજીએ પ્રભુને કહ્યું આપ ચિંતા ન કરો મહારાજ, હું સૂર્યોદય પહેલા સંજીવની હાજર કરી દઈશ. અને પ્રભુ માની લો કે કદાચ માર્ગમાં કંઈ વિઘ્ન આવે અને હું સમયસર પહોંચી ન શકું અને સૂરજ ઉદય પામવાની તૈયારી થઈ જાય તો મહારાજ રામચરણની દુહાઈ ખાઈને કહું છું કે અંજનીનો દીકરો સૂરજ જો ઉગવાની કોશિશ કરશે તેને પકડીને મારા માઢામાં ગળી જઈશ, બાકી સવાર નહીં પડવા દો. લક્ષ્મણજી બેઠા થાય પછી જયારે તમે બધા કહો કે સૂરજને છૂટો મૂક. મને આ બાળપણથી ટેવ છે મહારાજ. બાલ સમય રવિ ભક્ષ કિયો તબ તી નહીં લોક ભયો અંધિયારો. માટે મહારાજ હું સૂર્યોદય નહીં થવા દઉં, આપ ચિંતા ન કરે. ભગવાન રામજી હનુમાનજીને વિદાય આપે છે અને મંતલાલજી સંજીવની લેવા માટે નીકળી ગયા. રાવણે કાલનેમીને કહ્યું તું હનુમાનના માર્ગમાં જઈને વિઘ્ન કર. કાલનેમીએ કહ્યું તમારી હાજરીમાં લંકા બાળી નાખી, એનો રસ્તો કોણ રોકે? મને મારવો હોય તો મોકલો. કહ્યું નહીં જા. કાલનેમીને થયું નહીં જાઓ તો આ મારી નાખશે.
જાઉં તો રામદૂત મારે ભગવત ભક્તના હાથે મરું. રસ્તામાં હનુમાનજીએ કાલનેમીનો વિનાશ કર્યો છે. પર્વતની તળેટીમાં હનુમાનજી પહોંચી ગયા. સંજીવની શોધે છે. હનુમાનજી જલ્દી સંજીવનીને પારખી ન શક્યા એટલે હનુમાનજી આખો ડુંગરો ઉપાડ્યો, પર્વત ઉપાડ્યો. હનુમાનજીને એમ થયું હશે કે કદાચ ઉતાવળમાં કંઈક મૂળિયાને બદલે કંઈક બીજા લઈ જાઉં અને પેલો વૈદ્ય એમ કહે કે તમે ખોટી ઔષધિ લાવ્યા તો વળી મારે બીજો ધક્કો થાય, એના કરતા આખું દવાખાનું જ લઈ જાઓ. અને બીજું કારણ એ પણ હોય હનુમાનજીનું કે આ તો લંકાના મેદાનમાં અત્યારે યુદ્ધ ચાલે છે, કોઈ મહેફિલ થોડી છે. આજે લક્ષ્મણજી મૂર્છામાં, કાલ કોઈક બીજું મૂર્છામાં પડે, વળી તેને બોલાવીએ ને એમ કહે બીજા પાન લેવા જા, મારે ધક્કા કેટલા ખાવા, એના કરતા ઔષધાલય આખું લઈ જાઉં, જયારે જોઈએ ત્યારે મૂળિયા કાઢીને ચાલુ. એટલા માટે સહસા ગિરી ઉપારી કપિલીના હનુમાનજી મહારાજે આખો પર્વત ઊંચો કરી લીધો. હનુમાનજી માટે તો શું હશે, કોણ સો કાજ કઠિન જગમાં, કયું કાર્ય